નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર જિલ્લાના જ્યારે અનિંદ્રા ગામની અંદર આવ્યો છું. જ્યારે જે સમગ્ર ઝાલાવાડ પંથકની અંદર ખેડૂતો દ્વારા જ્યારે કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલું હતું, પરંતુ જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યભરમાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ધોધમાર વરસાદ પડતા જ્યારે કપાસના પાકોમાં પાણી ભરાઈ ગયા હતા અને મૂળિયા ભરાઈ ગયા હતા, જેના કારણે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના કપાસમાં પાકોમાં ખેડૂતોએ વાવેલા પાક નિષ્ફળ ગયો છે. પાણી ભરાતા ખેડૂતોના પાક નિષ્ફળ જતા ખેડૂતો બરબાદ થઈ ગયા અને પાયમાલ થઈ ગયા છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર ઝાલાવાડ પંથકમાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થાય છે અને આ સુરેન્દ્રનગર જિલ્લો કપાસ માટે હબ ગણાતો હોય છે. ખેડૂતો દ્વારા જ્યારે કપાસનું વાવેતર 10 તાલુકામાં મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું, પરંતુ હજારો હેક્ટરની અંદર જે કપાસનું વાવેતર કર્યું હતું, જ્યારે અતિ ભારે વરસાદ થતા સુરેન્દ્રનગર જિલ્લાના કપાસના પાકો સૌ નિષ્ફળ ગયા છે, ફાલ પણ કરી ગયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સાથે વાત કરતા ખેડૂતોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જ્યારે તાત્કાલિક અસરથી જ્યારે કપાસના પાકોમાં જે વરસાદના કારણે અતિવૃષ્ટિના કારણે જે કપાસના પાક નિષ્ફળ ગયો છે, રાજ્ય સરકારે તાકીદે વહેલામાં વહેલી તકે સહાય કરવી જોઈએ. જ્યારે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસના પાકો નિષ્ફળ જતા સુરેન્દ્રનગર જિલ્લામાં 10 તાલુકાઓમાં ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આની તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારે સર્વે કરાવી અને ખેડૂતોનો પાક જે કપાસનો નિષ્ફળ ગયો તેનું વળતર ચૂકવી આપવું જોઈએ અને ખેડૂતોને મદદ રાજ્ય સરકારે કરવી જોઈએ. માયાજાર ન્યૂઝ.